એક કોલ્ડ સ્ટોરેજ ટાઈપ છે, ફ્રીજ પ્લસ માટે રાખેલું છે. હવે એમાં પ્રોબ્લેમ આવે છે, કોમ્પ્રેશન નથી ચાલુ, ઠંડુ નથી થતું, ડબલ પીની એરર આવે. ડબલ પી આમાં ડબલ પીની એરર આવતી હતી. એ હવે સોલ્યુશન કરવાનું છે. એના પહેલાં હવે છે ને કન્ડેન્સરની હાલત જુઓ. મહેશભાઈ ઉપર ગયા છે ક્લીન કરવા માટે. ક્લીન થઈ જાય પછી સોલ્યુશન કરીએ. રેડી બ્લોરિંગ કરવા માટે આપણે આના કનેક્શન કાઢી નાખ્યા, આના નાખી દીધા છે. પાવર સપ્લાય જોઈ લઈ, રેડી આવી ગયું. રેડી વહી ગઈ ડબલ પીની એરર. એ કેપેસિટર ખરાબ હતા ને એક આ સેન્સર. રિલે ટાઈમ ઉપર આવી ગયું છે. 4 મિનિટ પછી કોમ્પ્રેસર ચાલુ થશે. રેડી કોમ્પ્રેસર ચાલુ.